મિત્રો આવડા બધા છે ને એ બ્લોક છે, એટલે આરસીસીના પાર્ટેશન. આ પાર્ટેશન છે એ બાઉન્ડ્રીમાં ફરતે ફરતે આખા સ્ક્વેર ફીટ એટલે ચોરસ જેટલું એરપોર્ટ છે એની ફરતે ફરતે લગાડવામાં આવશે. બધા બ્લોક અહીં બનાવીને સ્ટોક કરેલો છે. આ બનાવેલા છે, નહીં હોય તો લગભગ મેક્સિમમ 30,000 આજુબાજુ અહીં પીડા છે. અને બનીને તૈયાર થાય એ હાઇડ્રા ક્રેન દ્વારા ઓલા ટ્રકમાં લોડિંગ કરે અને એ ટ્રક અહીંથી ટ્રાન્સપોર્ટ થઈને પાછળ એક સ્ટોર છે મોટો, એ સ્ટોરની અંદર બધા આ બ્લોક અત્યારે મૂકે છે. એટલે 60,000 જેવા લગભગ બનાવી નાખ્યા છે, બાકીના 30,000 આ. અને સામે જે તમને દેખાય ને બધી જગ્યાએ બનીને તૈયાર કરીને મૂક્યા છે. 2 દિવસ 3 દિવસ ત્યાં પાણી પાઈ, પછી ક્રેન વડે ઊંચા કરે અને એક વખત પછાડે. બ્લોક તૂટી જાય ને જો વેસ્ટ મટીરિયલ્સ હોય તો એને એક સાઈડ મૂકી દે છે. એટલે જે કહેવાય ને લેફ્ટની અંદર પાસ થાય બ્લોક તો જ આને ફિટિંગ કરવામાં આવે. જો ડેમેજ થઈ ગયું હોય, પછાડવામાં આને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો એ લોકો આનો યુઝ નથી કરતા. અને સામે જે દેખાય ને એ લેબ રૂમ છે. આ જે દેખાય ને આ લેબ છે, ત્યાં બધી વસ્તુનું અહીંયા એક વખત ટેસ્ટિંગ થાય છે. કોન્ક્રીટ સિમેન્ટનું હોય છે, આ હોય કોઈ પણ પ્રકારનું જે મટીરિયલ્સ તૈયાર થાય એ લેબ ટેકનિશિયનની અંદર ઘણા લોકો છે. એક વખત ચકાસણી કરે કે આ મજબૂત છે. જો સારી ક્વોલિટી હોય તો જ તેને અપ્રુવલ આપે ને પછી જ એરપોર્ટના અંદર ફિટિંગ કરવામાં આવે. ત્યાં સુધી અંદર કઈ વસ્તુ જતી નથી. એટલે એક આ સારી વાત કહેવાય કે બધી વસ્તુ ચકાસણી કરીને જાય છે. મેં તો કાલે આ બધી વસ્તુને નજર સામે જોઈને તો આપણને એમ થયું કે ના બાકી કામકાજ આ લોકોનું બહુ ઊંચા પાયે છે. રાજસ્થાનની કંપની છે વરાહા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જો સામે લખેલું છે બધી જ વસ્તુ વરાહાની છે. રાજસ્થાનની કંપની છે VIL વરાહા. તો મિત્રો અહીંયા જે મોટું સ્ટ્રક્ચર દેખાય છે એ આ 650 ટ્રક અત્યારે હાલમાં અવેલેબલ છે ધોલેરા એરપોર્ટની અંદર. 650 ટ્રક, અને તમામ ટ્રકના ડેમેજ થાય તો એ જે શેડ દેખાય ને એ શેડ આપણે ગયા 6 મહિના પહેલાં બનાવ્યો. એટલે એની અંદર આ લોકો શું કરે કે જે ટ્રક ડેમેજ થઈ જાય, જે વસ્તુ ડેમેજ થાય એને અહીંયા તે રિપેરિંગ કામ ચાલુ હોય. જો અહીંયા તમને મિત્રો દેખાડું કે આ લોકોનું ક્યાંય વસ્તુ ગેરેજ પણ બહાર નથી. આ બધાને અહીંયા જ ટ્રકના એન્જિન શીખે બધું ઉતારીને રિપેરિંગ કરી નાખે છે. અહીંયા એમની પાસે આખું મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ અલગ છે. પછી ટ્રકની અંદર કોઈ પણ એન્જિનની ખામી હોય, ટ્રકની અંદર કોઈ વસ્તુ તૂટફાટ થઈ ગઈ હોય તો આખો ડિપાર્ટમેન્ટ અહીંયા જ છે. ગાડીને ન્યૂ બ્રાન્ડ કલર કરીને બહાર મોકલી દે ત્યાં સુધીની આમની પાસે સગવડ છે અહીંયા. જો અહીંયા મિત્રો તમને જેટલું દેખાય છે ને આ બધું ધોલેરા એરપોર્ટની અંદર અત્યારે કન્સ્ટ્રક્શન સાઈડ ઉપર છે. જો આ જે જગ્યા દેખાય અહીંયા આવી રીતના ટ્રકના બોનેટ ડાલા પડ્યા છે. અને જેટલી વસ્તુ ડેમેજ થઈ ગઈ હોય ને તો એનો ડિપાર્ટમેન્ટ છે આખું. આ એ લોકોને રહેવા માટેની સગવડ છે. અને અહીંયા એ મશીનનું ટૂલ્સનું એનું કામ ચાલુ હોય. પાછળ જે આપણે કામ કરવી છીએ 140 ફૂટનો શેડ જે બનાવવાનો છે અહીંયા પાછળ બને છે. અહીંયા આપણું કામ ચાલુ છે. એટલે આવી વસ્તુ અહીંયા એરપોર્ટમાં ચાલુ છે અને બહુ જબર પાયા. જો આ બધી વસ્તુ અહીંયા જે ડેમેજ થઈ જાય ને આ લોકો નવે નવું અહીંયા જ બનાવી નાખે. આ લોકોને ક્યાંય બહાર જવાનું રહેતું જ નથી. બધી વસ્તુ અહીંયા જ ડેવલપ થઈ જાય. એમની ટ્રક તૂટે, JCB તૂટે, હિટાચી તૂટે, ટ્રકનું કોઈ ડેમેજ હોય, મશીનરીનું કોઈ ડેમેજ થાય, એ બધી વસ્તુ અહીંયા આ લોકો તૈયાર કરી નાખે છે. સામેના પ્લાન્ટમાં થોડુંક કામકાજ ચાલુ છે. જે કોન્ક્રીટ સિમેન્ટ બનાવે છે ને, રનવે બનાવવાનું કામકાજ ચાલુ ને એ ઓલી ટ્રક ફસાઈ ગઈ છે એટલે આજે આનો હોલ્ટ થઈ ગયો છે. ને કરીવડું કાલ ચાલુ હતું. તો બસ આવા જ વિડીયો જોવા માટે અમારે આરડી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહો. વિડીયોને વધુમાં વધુ શેર કરો. ધોલેરા એરપોર્ટનું કામ કઈ રીતે ચાલુ છે, કઈ રીતે શું પ્રોસેસ ચાલુ છે, બધા જ વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આવતા રહી છે. અને કઈ રીતે ડેવલપ થાય છે એ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો ને લાઈક કરો. જય હિન્દ ભારત મિત્રો.